હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું બટેટાની ચિપ્સ કરીને તેનું શાક બનાવીશું, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। અને આપણે ઘરમાં બટેકાનું શાક તો અવારનવાર બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે કંઈક નવીન રીતે તેનું શાક બનાવીશું। તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી। બટેકાનું શાક બનાવવા માટે મેં અહીંયા આગળ 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે। તેને આપણે ધોઈ અને છાલ ઉતારી લેવાની છે। 2 બટેકાને આપણે છાલ ઉતારી અને તેને રેડી કરી લઈશું। બટેકાની છાલ ઉતરી ગઈ છે। હવે તેને આપણે આવી રીતના ઊભા ઊભા કટ કરી લઈશું, ઊભી ઊભી સ્લાઈસ કરી અને પછી આપણે જે બટેટાની ચિપ્સ પાડીએ છીએ એ રીતે આપણે તેની ચિપ્સના જેમ તેને કટિંગ કરી લેવાનું છે। ચિપ્સ તમારે બહુ જાડી પણ ન રહે અને બહુ પાતળી પણ નહીં, એ રીતે આપણે મીડિયમ થીક તેવી તેની સ્લાઈસ બધી કરી લેવાની છે। તો આ રીતે આપણે બધે બટેકાને આવી રીતના કટ કરી લઈશું અને તેને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું। હવે તેના વઘાર માટે મેં એક ડુંગળીને લાંબી ચીરી કરી લીધી છે અને સિંગદાણાને મેં શેકી અને તેનો અધકચરો પાવડર કર્યો છે અને આદુ અને મરચાં લઈશું। હવે વઘાર માટે આપણે એક નોનસ્ટિક પેન લઈશું, તેની અંદર 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું નાખીશું અને 5 થી 6 કળી મેં લસણ કટ કરી અને આપણે લસણની કળી તેની અંદર ઉમેરી દેવાની છે। પછી તેની અંદર આપણે આદુ અને મરચાં નાખીશું અને બધું બરાબર 1 થી 2 મિનિટ માટે આપણે તેને સાતરી લેવાનું છે। પછી તેની અંદર આપણે હવે ડુંગળીની જે સ્લાઈસ કરીને રાખી હતી તે ડુંગળીની સ્લાઈસ તેની અંદર નાખી અને તેને 1 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। જો તમે ઉપવાસમાં પણ આ શાક બનાવવા માંગતા હોય તો તમારે લસણ અને ડુંગળી સ્કીપ કરી નાખવાનું અને તેની જગ્યાએ તમારે ટમેટું નાખવાનું। તો તમે આ રહ્યું શાક છે એ તમે ઉપવાસમાં પણ ફરાળમાં પણ તમે ખાઈ શકો છો। હવે બટેટાની જે ચિપ્સ કરીને રાખી હતી તે આપણે તેની અંદર ઉમેરી દઈશું અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। હવે તેની અંદર આપણે થોડું મીઠું નાખીશું, જેથી બટેટા આપણા ફટાફટ ચડી જાય। આપણે તેને ખુલ્લું જ આપણે 1 થી 2 મિનિટ માટે આપણે સાતરવા દેવાનું છે। વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને તેને આપણે ધીમા તાપે સાતરી લઈશું। આ શાક બનવામાં એટલું ઇઝી છે અને ફટાફટ બની જાય છે। શાકને બનતા કાંઈ વાર લાગતી નથી। તો 1 થી 2 મિનિટ ધીમા તાપે સાતરી પછી આપણે તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે। બટેટાની સ્લાઈસ આપણી આવી રીતના ભાંગીએ તો કટ થઈ જાય ત્યાં સુધી આપણે બટેટાને ચડવા દઈશું। પછી આપણે તેની અંદર મસાલા કરવાના છે। તો બટેટાને આપણે ચડે ત્યાં લગી ચડવા દઈશું અને પછી તેની અંદર 1 ચમચી જેટલું મરચું નાખીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું, મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે, કારણ કે પહેલાં પણ આપણે નાખ્યું હતું। તેની અંદર આપણે થોડો ચાટ મસાલો નાખીશું, થોડો આમચૂર પાવડર નાખીશું અને શેકેલા જે સિંગદાણાનો આપણે ભૂકો કર્યો હતો અધકચરો તે તેની અંદર નાખી અને બધું બરાબર મસાલા આપણે બટેટાની સાથે મિક્સ કરી લઈશું। આ શાક એકદમ ખાવામાં ચટપટું અને ટેસ્ટી લાગે છે। વળી પાછું આપણે તેને ઢાંકી અને 1 મિનિટ માટે ચડવા દઈશું। તમે તેની અંદર આપણે હું અડધી ચમચી જેટલી ખાંડ નાખી છું, જે ઓપ્શનલ છે, તમારે તમને પસંદ હોય તો નાખવાની, નકર તમે સ્કીપ કરી શકો છો। અને તેની અંદર આપણે કોથમીર નાખી અને પાછું બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। બટેટાનું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે।
બટેટા પણ આપણા ચડી ગયા છે અને મસાલા પણ તેની અંદર સરસ રીતે બધા ભળી ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાક આપણું રેડી થઈ ગયું છે. આપણે તેને સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું. તો તૈયાર થઈ ગયું છે આપણું સરસ મજાનું ટેસ્ટી અને ચટપટું એવું બટેટાની ચિપ્સનું શાક, જેની અંદર આપણે સિંગદાણા નાખવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તેને આપણે કોથમીર નાખી અને ગાર્નિશ કરી લઈશું. તો તમે એકવાર આ રીતે બટેટાની ચિપ્સનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને બનવામાં પણ ફટાફટ બની જાય છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.